પણ આ વર્ષે થોડું મંદીના માહોલ જેવું લાગે છે, પણ વાંધો નહીં આવે. છેલ્લા ઘણા સમયથી કચ્છની બજારોમાં મંદીનું માહોલ જોવા મળી રહ્યો છે. દિવાળી તહેવાર બાદ હવે ઉત્તરાયણ પહેલા કચ્છની બજારોમાં મંદીનું માહોલ અને બજારો ખાલીખમ જોવા મળી રહી છે. ઉત્તરાયણ પર્વને હવે 2 દિવસ બાકી રહ્યા છે, ત્યારે આ સમયગાળા દરમિયાન માર્કેટમાં તેજી હોવી જોઈએ તેની જગ્યાએ હાલ માર્કેટમાં મંદીનું માહોલ જોવા મળી રહ્યું છે. કચ્છની બજારની વાત કરીએ તો કચ્છની બજારમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે થોડી મંદીનો માહોલ દેખાઈ રહ્યો છે. મારું નામ ચૌહાણ કૌનિકસિંહ છે. આપણે પતંગનો સ્ટોલ કરી જ છીએ દર વખતે, પણ આ વખતે શું થોડું સારું છે, જેમ કે આ નવી શિવમની સુરતી માંજા છે, આરડી વાળો માંજા છે, નવો લાવ્યા છે આપણે. 2025 વાળી પતંગો છે, ઘણી આપણી પાસે વેરાયટી છે. મોટી પતંગો, નનકી પતંગ, નનકા છોકરા માટે પતંગો છે, માસ્ક છે, પીપુડા છે, બધું છે આપણી પાસે. પણ આપણે દેશી માલ વેચી છે બધો એકદમ, જે અહીં આપણા ગુજરાતમાં જ મળે છે, બરોબર. અને ચાઇનીઝ દોરીનો આપણે એકદમ પ્રતિબંધ છે અને વિરોધ કરવું છે જાહેરમાં. ખાસ કરીને જે વાત કરીએ ગયા વર્ષ કરતા આ વર્ષે પતંગનો શું માહોલ છે? ગયા વર્ષે થોડું સારું હતું, પણ આ વર્ષે થોડું પતંગમાં મંદી જેવો માહોલ લાગે, પણ થઈ જશે, વાંધો નહીં આવે. છેલ્લા 5 વર્ષથી ભચાઉની બજારમાં પતંગ અને દોરીનો વેપાર કરતા વેપારી કમલિકસિંહ ચૌહાણે જણાવ્યું કે ગયા વર્ષ કરતાં આ વર્ષે થોડો મંદીનો માહોલ છે. ગયા વર્ષની સરખામણી કરતાં આ વર્ષે પતંગ અને દોરીઓનો માલ ઓછો વેચાયો છે. વધુમાં તેમણે જણાવ્યું કે તેઓ ચાઇનીઝ દોરીઓનો સખત વિરોધ કરે છે અને આ વખતે બજારમાં નવી વેરાયટીની પતંગો પણ આવી છે, જેમ કે પુષ્પા 2 નામની પતંગ અને દોરીઓમાં નવી શિવમ સુરતી માંજા અને આરડી ન્યૂ માંજા સહિત અનેક અવનવી વેરાયટીનો ક્રેઝ વધ્યો છે. મારું નામ જાડેજા દિવ્યરાજસિંહ. આપણે વર્ષોથી ઉત્તરાયણ એટલે આપણો એમ કહેવાય ને કે મનપસંદ તહેવાર, અને ઉત્તરાયણ આવે એટલે પતંગ ચગાવવાની પાકું જ હોય. પણ આજે વખતે પતંગ ચગાવવામાં મોંઘવારી બહુ છે. બધી જગ્યાએ ફિરકા છે, પતંગ છે, બધી જગ્યામાં 50 રૂપિયામાં બધામાં વધારો છે. પણ બીજી વસ્તુ સારી છે કે હવે માર્કેટમાં સરકારે જે જાગૃતિ કરી છે કે ચાઇનીઝ દોરીનો સાવ એટલે સાવ ક્યાંય છે જ નહીં, એ બહુ સારું છે. ને કે પક્ષીઓ છે એમનું કોણ, એટલે કુદરતે ક્યાંક ને ક્યાંક સરકારે ક્યાંક ને ક્યાંક સારા કામ કર્યા છે, એ દેખાઈ રહ્યું છે. માર્કેટમાં ક્યાંય એટલે ક્યાંય ચાઇનીઝ દોરાનું ક્યાંય મળતા જ નથી. અને બાકી બહાર છે થોડુંક ફિરકામાં મોંઘવારી નડી છે, બીજું તો બધું વ્યવસ્થિત છે. ભાવમાં તફાવત લાગે છે ગયા વર્ષ કરતા આ વર્ષે પતંગ કે દોરીઓમાં? ભાવમાં તો ઘણો તફાવત છે. પતંગોમાં 500 ને ફિરકામાં 500 રૂપિયાનો તફાવત છે. બધી વસ્તુમાં મોંઘવારી છે આજ વખતે. પતંગ રસિયા દિવ્યરાજસિંહ જાડેજાએ લોકલ 18 સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગયા વર્ષ કરતાં આ વર્ષે પતંગના સેટ અને દોરીઓની ફિરકીમાં 100 રૂપિયાથી વધુનો ભાવ વધારો થયો છે. વધુમાં તેમણે કહ્યું કે આ વર્ષે દરેક વેરાયટીઓના ભાવમાં વધારો જોવા મળ્યો છે. મારું નામ કાનજીભાઈ રાઠોડ છે. હું છેલ્લા 5 વર્ષથી તમે સમજો ને કે તૈયાર દોરા લેતો નથી. મને એમ લાગે કે ભાઈ આ દોરી પીરાવી છે, એ દોરી પીવડાવવા માટે થઈને હું કાચા દોરા લઈને મારી રીતે પોતે અહીંયા પીવડાવું. અને આ ભાઈ વ્યાજબી ભાવ લે છે, કોઈથી પણ વધારે ઓછા એવો લેતા નથી. અને મને એવું લાગે છે છેલ્લા સમજો ને કે 12 મહિના પછી આ ઉત્તરાયણમાં થોડોક ભાવમાં પણ વધારો આવ્યો છે. એના કારણે થઈને નાના એવા બજેટમાં લેવી પડે છે. અને મને શોખ છે કે હું કોઈ દોરા તૈયાર ફિરકી લેતો જ નથી. મને એમ લાગે કે આ દોરી પીરાવી મારા હાથે જ પીરાવું. છેલ્લા 5 વર્ષથી હું આ દોરી પીરાવી અને પતંગ ઉડાડવાનો મને શોખ છે, અને પતંગ ઉડાડી અને મારો શોખ પૂરો કરું છું. પતંગ રસિયા કાનજી રાઠોડે લોકલ 18 સાથે વાત કરતા જણાવ્યું કે તેઓ તૈયાર દોરીઓના કરતાં જાતે દોરીઓ તૈયાર કરવાનું વધુ પસંદ કરે છે. તેમનું કહેવું છે કે તેઓ મનગમતા કલરની અને વધુ સારી અને મજબૂત દોરીઓ બનાવડાવી શકે છે.